सदा भगवान नयसिंह जो શંકા પડી કે તો ઊભી થાય ભૂતાવળ કેવો છે રોકડો પ્રભાવ જ્ઞાનનો અનાદિથી રક્ષાયેલા અશુદ્ધ અહંકારે રાગ દ્વેષ યજ્ઞાને ભાવ દ્રવ્યનો દેહાકાર શોધે માત્ર અહમનું સમાધાન અહમ દુભતા વિટાય ભાવ વેરનો પુર્ગલી સ્વભાવ રસે કાયમી અસમાધાન ઉગતો અસંતોષે ભાવ કામનો તાને મળતું આવ્યું આસક્તિ ખેંચાણ જળ બેસી જાય ભાવ રાગનો મતભેદે મનોભેદી તન ભેદ ઉપાડે ગુંગવાઈ કાઢે જે ભાવ દ્વેષનો સર્વાંગે થોડ સૂક્ષ્મ નિર્બળતા ભાવ ક્રોધનો અહંકાર મગ્ન યા તો અહંકાર ભગ્ન છે દ્વંદ્વ દ્વૈતે ભેદ બુદ્ધિ ભાવ માનનો પ્રકાશ પોતે છે આત્મા છતાં આવરે પ્રકાશ ભાવ માયાનો માયાથી આકર્ષણ રાખનાર મકરે લાલચથી લપતું મન ભાવ લોભનો પંચેન્દ્રિય વિષયોમાં વિશ્વમુખી વિજ્ઞાન ભાવ મોહનો ગ્રાહક વેપારીની હિસાબી ખાતા વહી પરમાણુના વ્યાપાર ભાવ આપણો પડે તુરતા તુરત માલિકીનો ભાવ વિશ્વ અધિષ્ઠાનનો ઉજ્જવલ પરમાણુ મારા થતા નહીં થશે નહીં જોઈ જાણનાર છું અવસ્થા માત્રનો નિશંક સમાધાન અસંગ સત્સંગે રોકડો પ્રભાવ જુઓ મોક્ષદાનીનો ટળી જાય ભૂતાવળ પ્રતિષ્ઠિત આત્માની શુદ્ધ અહંકાર સ્થિર આત્મજ્ઞાનીઓ ટંકા પડી કે તુર્ત ઊભી થાય ભૂતાવળ શુદ્ધ અહંકાર સ્થિર આત્મજ્ઞાનીઓ શુદ્ધ અહંકાર સ્થિર આત્મજ્ઞાનીઓ શુદ્ધ અહંકાર સ્થિર આત્મજ્ઞાનીઓ
જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને મોક્ષ માર્ગના જે બાધક કારણો, એમાંનું એક કારણ જુદી જુદી શંકાઓ, એના વિશે આપણે ખૂબ સુંદર કવિરાજનું પદ સાંભળ્યું. શંકા પડી કે તુર્ત ઊભી થાય ભૂતાવળ, એવો છે રોકડો પ્રભાવ જ્ઞાનનો. જેમ દિવસે આપણે કોઈ એવું મૂવી જોયું હોય, એવી વાત સાંભળી હોય કે રાતના ભૂત આવે છે અને લોકોને આવી રીતના ડરાવે, મારી નાખે, આમ કરે, કે કોઈ મૂવી જોયું હોય અથવા કોઈ વાત સાંભળી હોય અને એ બરાબર આપણા અંતસ્કરણની અંદર ઘૂસી જાય. આપણે જે આંખથી બહાર જોઈએ છે અને એ આંખ એ અંદર જ્ઞાન પેસાડવા માટેનો બહુ મોટો કેમેરો સાધન છે. આંખ છે, કાન છે, બધા શું છે તો કે અંદર જ્ઞાન પેસાડે છે, સાધન છે બધા. હવે એ દિવસે આપણે જે વાત સાંભળી હોય એ અંદર પેસી ગઈ, પછી જ્યારે રાતના સૂઈ ગયા અને કંઈક અવાજ આવ્યો એટલે પહેલી શંકા શું ઊભી થાય તો કે પેલું ભૂતનું જેવું સાંભળેલું એવું જ એને અનુભવમાં શરૂ થાય. એને લાગે કે એવી રીતના જ ભૂત આવી રહ્યું છે અને મારી પાસે આવી રહ્યું છે. તે પથારીમાં બેડમાં સૂઈ ગયો હોય પણ એને એટલો બધો પરસેવો થઈ જાય. કેમ તો કે એને પેલું જ્ઞાન પેસી ગયેલું, કહ્યું કે ભૂત આવી રીતના આવે છે. અને એ જ્ઞાન પેઠું તું એનો રોકડો પ્રભાવ છે. આ એને બધી અસરો એની મેળે જ થવા માંડે છે. હવે એની આ ભૂત અહીંયા આવેલું છે એવું જે જ્ઞાન છે એટલે એનો પ્રભાવ વર્તી રહ્યો છે. જ્યાં સુધી એને એવું જ્ઞાન નહીં થાય કે ખરેખર અહીંયા ભૂત છે જ નહીં, કોઈક બાજુવાળો જાગતો હોય ને ઉઠાડીને બતાવે કે ભાઈ જો અહીંયા તો આ ખાલી ઉંદર હતો ને એણે ગ્લાસ પાડેલો, કોઈ જ છે નહીં. એ બરાબર ઉઠીને ચેક કરી લે, બધું જોઈ લે એટલે એને જ્ઞાન થઈ ગયું ખરેખર કોઈ છે નહીં. પછી પેલું ભૂત અંદરથી નીકળી જાય એટલે શાંતિથી સૂઈ શકે. જે જ્ઞાન એના જોવાથી સાંભળવાથી અંદર પેસી ગયો એ જ્ઞાનનો પ્રભાવ રોકડો તરત જ કામ કરે. જેમ આપણે કોઈ જગ્યાએ ઊભા હોઈએ અને કોઈ આવીને આપણને કહે કે જો આ ભયથી જરા ચેતજો હો, અને જો આપણે એનું સાંભળ્યું અંદર તો એ પ્રભાવ એનો શું કામ કરે તો તરત જ આપણે તો ખબર જ નથી એના વિશે, પરંતુ આપણે પેલા ભાઈએ આપણને કહ્યું એટલે તરત જ આપણે ચેતતા થઈ જઈએ છીએ. કાનથી સાંભળેલું, આંખથી જોયેલું એ બધા જ્ઞાનનો પ્રભાવ કેવો છે, રોકડો તરત જ મળી જાય છે. એટલે દાદા ભગવાન કે છે આ કાળની અંદર દાદા ભગવાનનો જે સત્સંગ છે એ પણ કેવો છે તો કે નિશંક કરે. એ પણ રોકડું તમે સાંભળો છો
અને તરત જ તમારી શંકાઓ દૂર થાય, એને દાદા ભગવાન સત્સંગ કહે છે. આપણી જે શંકાઓ હોય એ શંકાઓ દૂર થાય, નિશંક સમાધાન એ અસંગ સત્સંગે રોકડો પ્રભાવ જુઓ મોક્ષદાનીનો. જ્ઞાની પુરુષ એ મોક્ષ દાતા પુરુષ, મોક્ષનું દાન આપવા માટે આવેલા. એમનો પ્રભાવ શું છે? તો કે આપણને મોટામાં મોટી જે શંકા હતી, છેલ્લામાં છેલ્લી શંકા કે પોતે કોણ છે, એ શંકા પણ એમણે દૂર કરી આપી, નિશંક કરી દીધા. અને નિશંક થાય માણસ પછી જ એની અંદર નિર્ભયતા આવે. શંકાશીલ માણસ હોય ત્યાં સુધી એની અંદર નિરંતર ભય 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 દુઃખ 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 અનુભવ કર્યા કરે. પેલી નિશંકતા આવે કે હું ખરેખર શુદ્ધાત્મા જ છું, એવા આપણે નિશંક થઈ ગયા એટલે તરત જ આપણને નિર્ભયતાનો અનુભવ થાય છે. એટલે આ બહુ અદ્ભુત પદ કવિરાજે લખ્યું છે કે દાદા ભગવાનનો જે સત્સંગ છે આખો આપણને નિશંક બનાવે છે. જે બાબતોની અંદર આપણને શંકાઓ છે એ શંકાઓનું સમાધાન કરે છે. સમાધાન એને જ કહેવાય કે ફરી એ શંકા ઊભી થાય જ નહીં. અને શંકાનું સમાધાન ક્યારે થાય કે જ્યારે એને વાસ્તવિક જ્ઞાન એને સમજમાં આવે, ત્યારે જ એનો પોતાનો આત્મા કબૂલ કરે. અને ત્યાં સુધી એને પેલું શંકાનું સમાધાન થાય નહીં. મને જે બે પ્રશ્ન મૂક્યા છે એમાંના આપણે ગયા સત્સંગની અંદર પણ એક વાત મૂકેલી કે મોક્ષ માર્ગને જે બાધક કારણો છે એમાંનું એક આ બાધક કારણ બીજું એ શંકા છે. એમાં બીજો પ્રશ્ન પણ મને મૂકેલો છે અને એ શંકા વિશેનો જ છે કે જાત જાતની વ્યવહારની અંદર કોઈ પણ કામ કરવા જઈએ અને પહેલની અંદર શંકા ઊભી થાય ત્યારે અમારે શું કરવું, એના વિશે સમજાવશો. આ જે વ્યવહારની અંદર બધી શંકાઓ પડે છે એ બધી શંકાઓ પણ પોતાની જે વિપરીત બુદ્ધિ છે એ વિપરીત બુદ્ધિનો આ ડખો થાય છે. બુદ્ધિનો જે બે પ્રકાર છે, સમ્યક બુદ્ધિ અને વિપરીત બુદ્ધિ. અવળું જોનારી બુદ્ધિ અને સવળું જોનારી બુદ્ધિ. કોઈ પણ કામ આપે એટલે તરત જ પેલી જે અવળી બુદ્ધિ છે એ પહેલામાં પહેલું શંકા ઉપર આવીને ઊભી રહે. દરેક કામમાં કંઈક બહાર જવાનું થયું ગાડીમાં અને એને સાંભળ્યું હોય અથવા કોકે કહ્યું હોય કે એ બાજુનો રસ્તો બહુ ખરાબ છે, એ રસ્તે જવા જેવું નહીં, અને જો બરાબર એ રસ્તે જવું પડે એવું હોય એટલે પહેલી વિપરીત બુદ્ધિ છે એ અંદર ઊભી થઈ જાય. શંકા કરે કે શું થશે. રસ્તા ઉપર જતા પહેલા જ અંદર એને શંકા ઊભી થઈ જાય. એવું ઘણા બધા કામ કરવાના. કોઈ નવો બિઝનેસ શરૂ કરે તો એમાંય શંકા કરે. કેટલાકને તો અત્યારના સમયમાં થોડોક જો તાવ જેવું લાગે તો પહેલી શંકા શું ઊભી થાય એને
મને કોરોના થઈ ગયો છે. અરે ભાઈ, હજુ તારો ટેસ્ટ તો થયો નથી, પણ તું જાતે જ તારી ટેસ્ટ મૂકી દેશે. એનું કારણ શું? તો કે આ કળિયુગની અંદર મોટા ભાગે બધાની અંદર આ જે વિપરીત બુદ્ધિ છે એ બહુ જ કામ કરતી હોય છે, અને એના કારણે એ બહુ જ દુઃખી જોવા મળે છે. ધીમે 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 આ શંકા એ તો એટલું મોટું જબરજસ્ત અજ્ઞાનતાનું આવરણ બનાવી દે છે, અને એના કારણે શું થાય તો કે પોતે મહા દુઃખની અંદર જતો રહે છે. કળિયુગની અંદર તો જ્યાં ને ત્યાં માણસ શંકા કરે જ જાય છે. એનું કારણ શું છે? તો કે આ વિપરીત બુદ્ધિ, જેની નોર્મલ બુદ્ધિ, વ્યવહારની અંદર ફરજો બજાવવાની બુદ્ધિ, સમ્યક બુદ્ધિ, એવી બુદ્ધિ હોય ત્યાં સુધી એને કોઈ શંકાઓ ઊભી થાય નહીં. પોતાનું કામ કરી જ જાય, એને આ બુદ્ધિનો ડખો ઊભો થાય જ નહીં. જાત જાતના કામ કરવાની અંદર વિપરીત બુદ્ધિ પહેલી વચ્ચે આવી જાય, અને આપણને તો આવે, પણ આપણી જોડે રહેનારને પણ આપણે એ બુદ્ધિની જે શંકાઓ છે એને પણ શંકિત કરીએ. આપણે જો સાચવજે, જો આમ કરજે, જો ફલાણ, એને તો કશું શંકા હતી જ નહીં. એ તો એની સહજપણે કામ કરતો હોય, પણ જેને શંકા અંદર હોય એ પોતે એને શંકા આપે પાછો. એટલે પોતે તો દુઃખી હોય ને પાછો બીજાને દુઃખી કરે. દાદા ભગવાન બહુ જ સુંદર કહેતા કે આ કાળની અંદર મોટા ભાગના જે જીવનની અંદર જે બધા અનર્થો ઊભા થાય છે, જે બધા વેર ઊભા થાય છે, એમાં મોટા ભાગે આ શંકા એ બહુ જ મોટું કામ કરતી હોય છે. શંકાનું ભૂત જો એકવાર આપણી અંદર પેસી ગયું તો પછી આપણે માણસ જેવા રહેતા જ નથી. એ ભૂત બેઠા પછી આપણે એ ભૂતના જેવા જ થઈ જઈએ. આપણા બધા જ એક્શન, આપણી બધી વાણી, આપણું વિચારવાનું બધું બદલાઈ જાય છે. શંકા જેવી પેઠી કે એમાંય જે ઘરની અંદર પોતાના માણસો છે ત્યાં જો શંકા આવી તો ધીમે 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 એ શંકાનું મોટું સ્વરૂપ થતું જાય, અને પછી એ શંકાથી એ વ્યક્તિઓ સાથેના મન તૂટી જાય. બંનેના મન જુદા જ પડી જાય. બધું બહાર પૂછે ખરા, તમને જમવું છે, આ લાવી આપું, તે લાવી આપું, ધ્યાન આપે, રૂમમાં જાય આવે બેસે બધું, પણ અંદર શું હોય? પેલી શંકા, શું કરતા હશે, કોની જોડે ફોન કરી રહ્યા છે. મોટા ભાગે આ જે વેર બંધાય છે એ પણ શેમાંથી થાય છે? તો કે આ શંકામાંથી. પૂર્વે આપણે જેની સાથે વેર બાંધેલા એ આજે ભેગા થયા છે, અને એના જ કારણે આપણે આજે એના વ્યવહારો ઉપર શંકા થયા કરે. દાદા ભગવાન કહેતા કળિયુગની અંદર કોઈ માણસ એવો ના હોય કે કમ્પ્લીટ સિન્સિયર અને મોરલ હોય. હવે જ્યારે કમ્પ્લીટ સિન્સિયરિટી અને મોરાલિટી હતી ત્યારે બધો સંસાર ભોગવવા જેવો હતો. આ કાળમાં તો એવું હોય જ નહીં. તો એની અંદર આપણે એવું શોધીએ
કે મારો દીકરો આવો હોવો જોઈએ, મારી દીકરી આવી હોવી જોઈએ, મારો હસબન્ડ આવો હોવો જોઈએ, મારી વાઈફ આવી રહેવું જોઈએ. તો ભૂલ એની છે કે આપણી છે? તો કે કારણ આપણને સમજ નથી પડી કે આ કાળમાં આપણે જે સિન્સિયરિટી માંગીએ છીએ એ વાસ્તવમાં હોય નહીં. આ કાળની અંદર તો એવી સિન્સિયરિટી ને મોરાલિટી ક્યાં જોવા મળે? આપણામાં જો એ ના હોય તો પછી બીજામાં તો કેવી રીતે જોવા મળે? એટલે કળિયુગની અંદર દાદા ભગવાને બહુ જ સુંદર એક શબ્દ મૂક્યો કે આપણે શું કહેવાનું અંદર? આવું જ હોય. આ કાળની અંદર કોઈ માણસનો દોષ નથી હોતો. આ કાળની એવી વિચિત્રતા છે કે એની સિન્સિયરિટી અને મોરાલિટીના ગુણો હોય જ નહીં. સિન્સિયરિટી એટલે પોતે જેની સાથે રહ્યા છે એને સિન્સિયર, હસબન્ડ તરીકે, વાઈફ તરીકે, દીકરી તરીકે હું સિન્સિયર છું. અને મોરાલિટી એટલે મારા હક સિવાયનું બીજે ક્યાંય પણ હું મારી દ્રષ્ટિ પણ બગાડું નહીં. ત્યાં મોરાલિટી આવી ગઈ છે. એને તરત જ અંદર થાય કે મારું અને પારકું બે અલગ પડે કે નહીં, આ પારકી વસ્તુ છે. હવે એવા મોરાલિટીના ગુણો આ કાળમાં બહુ જ ઓછા જોવા મળે. અને આપણે એવી અપેક્ષા રાખીએ કે મને સિન્સિયર રહે, મને મોરલ રહે, તો એવું બની શકે નહીં. એટલે જ દાદા ભગવાને આ બહુ જ અદ્ભુત વ્યવસ્થિતનું જે જ્ઞાન આપ્યું છે એની આજ્ઞા સ્વરૂપે આપણે જેમ જેમ ઉપયોગ કરીશું એમ આપણે આ શંકાઓમાંથી પણ બહાર નીકળીશું, એની સાથેના વેરમાંથી પણ બહાર નીકળીશું. જુદી જુદી જગ્યાએ જુદા જુદા વ્યક્તિઓ પાસે આ વિપરીત બુદ્ધિ પહેલી આપણને શંકા પાડે. જેમ કોઈ જગ્યાએ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો પહેલું શું જુએ? આપણી મૂડી સેફ રહેશે કે નહીં, શંકા કરે ને પહેલી. આ જગ્યાએ મૂકીશું તો બરાબર રહેશે કે નહીં, આ બરાબર થશે કે નહીં, કેટલો લાંબો સમય રહેવાની છે કે નહીં, આ પેઢી ઉઠી જવાની કંપની શું થશે, બધી શંકાઓ, જાત જાતની શંકાઓ. અને એ શંકા કરે, મૂક્યા પછી એ શંકા કરે તો એને શું સુખ આવે એમાં? તો કે બિલકુલ સુખ જ ના આવે. એટલે દાદા ભગવાન કે છે અમારું આ જે વ્યવસ્થિતનું જે જ્ઞાન છે એ જેમ જેમ એને સમજમાં આવતું જશે એમ આ વિપરીત બુદ્ધિ આખી ખલાસ થતી જશે અને પછી શંકા જ ઊભી નહીં થાય. આંખથી આપણે જોઈએ તો પણ આપણને શંકા ઊભી ના થાય તો સમજવું કે ઓહો બહુ અદ્ભુત આપણે આ વ્યવસ્થિત શક્તિની અંદર આપણે રહેતા થયા છે. એટલે શંકાનું જે ભૂત છે એ જબરજસ્ત બધાને વળગેલું હોય. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાને પણ ગીતાની અંદર સંશયાત્મા વિનશ્યતિ, જો તમે કોઈ પણ શંકાની અંદર આવ્યા તો તમારા બધા જ સુખોને નાશ કરી નાખશે. તમારી પાસે જે બંગલાનું સુખ હોય, ગાડીનું સુખ હોય, છોકરાઓનું સુખ, છોકરીઓનું સુખ, ગમે તેટલા સુખો હશે એ બધા સુખોને ખલાસ કરનારું છે સંશયાત્મા. કોઈ પણ બાબતની અંદર આપણને જો શંકા પડી તો ભયંકર મહા દુઃખ અંદર ઊભું કર્યું. ભગવાન સિંહ જય જયકાર.
દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. દાદા ભગવાનના અસીમ જય જયકાર.